પહેલી વાત તો કે હસબન્ડ વાઈફ છે ને એકબીજાને ચોકલેટ આપે, ફૂલ આપે, અને તું મને આ નકામો પથ્થર આપે છે. પથ્થર કે સનમ. ભડક નહીં, આપણી મેરેજ લાઈફ સારી જાય એટલે હું આ પથ્થર લઈ આવી હતી. તને ખબર છે, મને પેલા એન્ટિક શોરૂમ વાળા દુકાનદારે કહ્યું કે જો હું આ પથ્થરની સ્થાપના ઘરે કરીશ તો આપણી મેરેજ લાઈફ એકદમ સારી જશે. અરે આના કરતા મને 4 આનાની પીપરમિન્ટ ગિફ્ટમાં આપ્યો ને તો પણ સારું થાય. 4 આનાની શું જરૂર છે? હવે તો 4 આના પણ એન્ટિક થઈ ગયા છે. તને ખબર છે, પેલા એન્ટિક વાળાના ત્યાં તો 4 આના પણ છે, પણ એક 4 આના 50 રૂપિયામાં વેચે છે. એ 50. મારે છે ને કઈ નથી સાંભળવું. મને મારા 3000 રૂપિયા પાછા જોઈએ, અને તું આ મનુષ્ય પથ્થર જઈને પાછો આપી આવ. આને તો ચીટિંગ કહેવાય. તે મને કહ્યું કે હું તારા ગમે એટલા રૂપિયા વાપરી શકું છું. ગમે એટલા રૂપિયા વાપરી શકે છે, ગમે તેવી રીતે નહીં. મને મારા 3000 રૂપિયા પાછા જોઈએ. એની હાઉ અન્ડરસ્ટેન્ડ? અરે દિશા બેટા, અમે તને ક્યાં ક્યાં શોધી, તું અહીંયા છે? મમ્મી ચારુને મળવા આવેલી. ઓ આ લે, આ તારા આ મહિનાની પોકેટ મની પૂરા 5000. બેટા જરા બરાબર ગણી લેજે, નહીં તો ગયા વખતે જેમ પાછું કહીશ પપ્પા આમાં એક 500 ની નોટ ઓછી નીકળી. પપ્પા 5000 માં શું થાય? ઓહ 5000 માં શું થાય? એટલે અમારા જમાનામાં છે ને અમારા બાપુજી અમને ફક્ત 100 રૂપિયા આપતા હતા. હા, એટલે તમને છે ને આજે 5000 પણ ઓછા પડે છે. વાહ, ખબર છે મારા બાપુજી આ શહેરમાં માત્ર ખબર છે, 100 વાર સાંભળી ચૂકી છું કે તમારા બાપુજી આ શહેરમાં આવેલા ત્યારે ફક્ત 10 રૂપિયા લઈને આવ્યા હતા. મને પણ સમજાતું નથી કે આ બધા બાપુજી લોકો શહેરમાં ફક્ત 10 રૂપિયા લઈને કેમ આવતા હોય છે. ચાલો બેટા, આમ તો તમે અમારી મજાક ઉડાવો ને એ વાત જરા અલગ છે, પણ તમારા જનરેશનનો પ્રોબ્લેમ શું છે ખબર છે? તમે લોકો ફક્ત પૈસાને મહત્વ આપો છો, જ્યારે અમારા જમાનામાં માણસની કિંમત વધારે હતી. અને માણસ સાચો હોય ને તો પૈસા આપમેળે કમાવી શકાય છે. હા, અને તારા પપ્પાના આ ગુણ જોઈને જ મેં એમને પસંદ કરેલા, અને મને સુવર મળ્યા. સુવર એટલે આદર્શ પતિ. આમ ક્લિયર કરતી જા હવે તું. દિશા, તને પણ સારો વર મળે ને એની માટે મારી પાસે એક ચમત્કારી પથ્થર છે. એ પથ્થરની તું રોજ પૂજા કરીશ ને તો તને મનગમતો વર પ્રાપ્ત થશે. પથ્થર મેડમ, આવા બધા તિકડમમાં છે ને હું ઓલરેડી બેવકૂફ બની ચૂકી છું, પાછી બેવકૂફ નહીં બનું. અરે આ પથ્થર પ્રાચીન કાળનો છે. આ પથ્થરનો આવિષ્કાર ચાઇનામાં થયો હતો. તમને ખબર છે, વર્ષો પહેલા જ્યારે ચાઇનામાં છોકરીઓના લગ્ન નહોતા થતા ત્યારે એ લોકો આ પથ્થરની પૂજા કરતા હતા. ત્યારે એ લોકોએ એ પથ્થરની પૂજા કરી અને એની પછી એ લોકોને ધડાધડ હસબન્ડ મળવા લાગ્યા. ને હસબન્ડ મળ્યા પછી ફટાફટ બાળકો પણ થવા લાગ્યા. ને એટલે જ આજે ચીનની વસ્તી વર્લ્ડમાં નંબર 1 છે. શું કિંમત છે આ પથ્થરની? સાવ સસ્તો છે, ફક્ત 5000 રૂપિયા. વિચાર, આ 5000 રૂપિયાના પથ્થરના બદલે તારી ઉપર રોજ 50000 ખર્ચ કરવા વાળો પતિ મળશે તો કેવું લાગશે તને? પણ મારી તો પોકેટ મની જ ફક્ત 5000 છે. દિશા, આ પથ્થરની પૂજા કરવાથી તને મનગમતો વર મળશે. વિચાર, રણબીર કપૂર કે તારો ફેવરેટ સલમાન ખાન જેવો. અરે બેટા, વિચાર ન કર, આંખ બંધ કરીને ખરીદી લે. અરે સારો વર મળતો હોય તો 5000 રૂપિયા તો કાંઈ નથી. જો મમ્મી, તું કે છે એટલે હું આ પથ્થર ખરીદવા તૈયાર છું. આલે ચારુ, તારા 5000. એક મિનિટ. આલે આ ચમત્કારી પથ્થર. આની સ્થાપના કરજે અને રોજ પૂજા કરજે. આને કહેવાય સેલ્સ ગર્લ. 3000 નો પથ્થર 5000 માં વેચ્યો. બિચારી દિશા. આ પથ્થર મને ચારુએ 5000 માં વેચ્યા છે. શું વાત કરે?
હા હા પાર્થ, આ છે ને ચમત્કારી પથ્થર છે. આની પૂજા કરવાથી છે ને આપણે જે માંગીએ એ બધું જ મળી જાય. અરે પહેલી વાર ચારુએ દિશા માટે કંઈક સારું વિચાર્યું છે. ચાલ દિશા આરતી કરીએ. ચાલ મમ્મી. પથ્થર 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 દેવતા હો પથ્થર દેવતા, માંગવા સૌ અમે આવ્યા સુવર સુવર પથ્થર પથ્થર, હરી પથ્થર બોલો લાલ પીળા પથ્થર, જાડા મોટા નાના પથ્થર. આ પથ્થરે તો પથારી ફેરવી નાખી છે. આમાં હસવા જેવું શું છે? મેં હસું નહીં તો શું કરું? અરે બેવકૂફ બની ગઈ છે તું. જરા પણ નહીં. મને આ પથ્થર પર અંધશ્રદ્ધા છે. મને પણ આ પથ્થર પર ઊંડી શ્રદ્ધા છે કે આ પથ્થર 5 રૂપિયાનોય નથી. અરે ચારુને કોઈએ બેવકૂફ બનાવીને 3000 માં પથ્થર વેચ્યો અને ચારુએ તને બેવકૂફ બનાવીને 5000 માં તને વેચ્યો. હે એટલે ઘરનાઓને જ બેવકૂફ બનાવ્યા તારી ચારુએ. જો મમ્મી, મને હમણાં ને હમણાં મારું પોકેટ મની પાછું જોઈએ છે. અરે બેટા પણ એ તો ચારુ પાસે છે. મને હમણાં અરે જોઈએ છે. દિશા દિશા શાંતિ શાંતિ. ઘી ઢોળાય તો થાળીમાં ઢોળાય છે ને. હે ક્યાં ઢોળાયું? અરે મમ્મી એટલે કે પૈસા ઘરના ઘરમાં જ છે ને. ઓ ઇન ધેટ વે. તો પછી દિશા તને તારા પૈસા મળી જશે. જો પાર્થ, મને મારા પૈસા પાછા નહીં મળ્યા તો આ પથ્થરથી મારું માથું ફોડીશ. નહીં. આવું કરવાની જરૂર નથી. આવું કરવાની જરૂર નથી. ને આમ પણ તારું માથું પથ્થર જેવું જ છે ને. ના એટલે કે એક પથ્થરે બીજા પથ્થર એટલે કે બીજા પથ્થર સાથે ટકરાવું ના જોઈએ. જો પાર્થ મારી પોકેટ મની પાછી નહીં લાવી આપે તો મારે જ કોઈ રસ્તો વિચારવો પડશે. કંટ્રોલ મેડમ. રોહિત, તારી આ ભો કરવાની આદત ક્યારે જશે? ક્યારેય નહીં. એ ટ્રેથી પથ્થર. શું દિશા એકદમ એન્ટિક લાગી રહી છે. એન્ટી? અતિ સુંદર સેમ ટ્રે મેં ટ્રેથી પથ્થર. આ શું થયું? છાતીમાં દુખે છે? ના, હૃદયમાં કવિતા દુખી રહી છે. આવું થઈ રહી છે એ ટ્રેથી પથ્થર. ઓફો, તારી કવિતા? હા કવિતા. એ દિશા ઊભી રે. હા કવિતા, પોએટ્રી આવી બહાર આવી. પ્રિન્ટ આઉટ બાર આવી? હમણાં જ ગળામાંથી બહાર આવી જશે એ ટ્રેથી પથ્થર. સંભળાવો. છૂટકો જ ક્યાં છે? હા? આઈ મીન ઇરશાદ. તું પ્રાચીન મથુરાની ઈંટ અને હું મોહેન્જો-દરોની રેતી. કેમ અટકી ગયો? બોલ આગળ. બસ આટલી જ હતી. પતી ગઈ. આ કવિતા હતી. આવી? પ્લીઝ દિશા, તું ગુસ્સે નહીં થા. તને ખબર છે હું ભલે પાર્થનો ફ્રેન્ડ હોઉં પણ ખાસ તને જ મળવા આવું છું. ખાસ તારા માટે એ ટ્રેથી પથ્થર. કેમ મને મળવા આવ્યો છે? દિશા, તું જાણે છે હું તને નાનપણથી ભાવ કહીને કેમ ડરાવું છું? કેમ કે તું મને ભાવ જ નથી આપતી યાર. ભાવ ક્યાંથી આપું? અહીંયા તો હું જ અત્યારે કંગાલ થઈ ગઈ છું. તું નારાજ થઈ ગઈ? હે, તું નારાજ થઈ છે ને ત્યારે નાગાલેન્ડના પતલુવાલા બાબાની ગુફાના પથ્થર જેવી લાગે છે. સેમ આવી જ મુદ્રા, એવો જ હાવભાવ. જો પથ્થર? આ રોહિત પૂરા તત્વ વિભાગમાં કામ કરે છે. આ નક્કી મારી હેલ્પ કરશે. તું મને મળવા આવ્યો છે? એ ટ્રેથી પથ્થર હા ખાસ તારા માટે. મારી સાથે કોફી પીશ? ઓફ કોર્સ યસ. યસ. પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? જો તારી શરત સાંભળ્યા વગર ચૂપ. થઈ ગયો. મારી શરત સાંભળ. શા, તું એક નંબરની લુચ્ચી છે. એ તો હું છું જ. એ ટ્રેથી પથ્થર શું? એટલે કે મને તારી શરત મંજૂર છે. આવું છું. હેલો મેમ, આઈ એમ ડિસોઝા ડિકોસ્ટા લોબો. આ ત્રણેય તો અટક છે એટલે સરનેમ છે. તમારું નામ શું છે ને શું કામથી અહીંયા આવ્યા છો? દેખાવ પરથી તો ભંગારવાળા લાગો છો. अंगार में मैडम हमें पता चला है कि आपके घर में कोई एंटिक पत्थर लाया है. हाँ तो मेरे को कैसे पता चला? मैडम एंटिक चीजों को रखने वाला एंटिक चीजों को सूंघते सूंघते कुत्ते की तरह उस चीज के पास पहुंच जाता है. लागो पंचो तेवज. तू मेरे बात सच्चा है. इस घर में एक एंटिक पत्थर आया है. मुझे वो पत्थर खरीदने का है. नक्की તમે ભંગારવાળા જ છો. હું એ તમને પથ્થર નહીં આપી શકું કારણ કે એ પથ્થર હું લાવેલી ને મેં એ પથ્થર ઓલરેડી દિશાને વેચી દીધો છે. दिशा? कौन दिशा? मैडम प्लीज आप मुझे वो दिशा जी का नंबर देगी.
हम डायरेक्ट उनसे बात कर लेगा। मेरे पास नहीं है वो दिशा का नंबर. मुझे वो पत्थर किसी भी हालत में चाहिए। मुझे वो पत्थर मांगता है मैडम, प्लीज। આટલું શું છે એ પથ્થરમાં? નારિયેળ ફોડવા કામ આવે ને એવો છે એ પથ્થર. आपको उस पत्थर की वैल्यू पता नहीं है मैडम। क्या है वो पत्थर की वैल्यू? पूरे 2 लाख रुपए। 2 लाख? यस यस, 2 लाख रुपए। यशोदा भाई, तुम वो पत्थर 2 लाख में खरीदने को आए हो? यस यस, ईट रेती पत्थर। मैं पत्थर कोई ने नहीं बेचो. रियली? हाँ. तो मैं तुमको 2 लाख रुपए देने को तैयार हूँ। तुम ना कल सवार को आ जाना. मैं वो पत्थर को नवड़ाओ के टीला टपका लगा के रेडी रखूंगी. ओ मैडम, वो पत्थर है, कोई स्कूल में जाता बच्चा नहीं है। बच्चू तो पहली दिशा है. तुम कल सवार को आ जाना पत्थर लेने. ओके, थैंक यू मैडम। चारू, लागी गई तारी तो लॉटरी लागी गई. दिशा, माय डियर दिशा. હે પથ્થર દેવતા, ચિંગ ચાંગ પિંગ પેંગ પુંગ. આ શું બોલે છે તું? મમ્મી, ચાઇનીઝ ભગવાન છે એટલે ચાઇનીઝ ભાષામાં વાત કરું છું. તને ચાઇનીઝ આવડે છે? ના. તો પછી શું બોલે છે તું? મમ્મી, ભગવાન તો મનની ભાષા સમજતો હોય છે. કંઈ પણ બોલો એ તરત સમજી જાય. બેટા, આ પથ્થર ગોડને હું મારા રૂમમાં લઈ જાઉં? ના, આ પથ્થર હું કોઈને નહીં આપું. દિશા, આ પથ્થર તું મને પણ નહીં આપે? ભૂલતી નહીં, મેં જ તને આ પથ્થર આપ્યો છે. સોરી, પણ આ પથ્થર ગોડથી મારું નસીબ બદલાઈ ગયું છે અને મારા સારા દિવસો આવી ગયા છે. આ પથ્થરને કારણે મેં આજે સિગ્નલ પર સલમાન ખાન જોયો. સલમાન ખાનના ખરાબ દિવસો આવી ગયા. જરા પણ નહીં. સલમાન ખાને મને જોઈને એની કાર રોકી અને મને ફ્લાઇંગ કિસ પણ આપી. ખાતરી સલમાન ખાનના ખરાબ દિવસો આવી ગયા છે. બસ બસ બસ. દિશા બેટા, આપણી આરતીનો ટાઈમ થઈ ગયો. ચલો. હા મમ્મી, ચલો. પથ્થર 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 દેવતા હો. હવે આ દિશાડીને આ પથ્થર પાછો આપવા કેવી રીતના મનાવવું? પથ્થર દેવ, બોલો પથ્થર ભગવાન કી જય. મમ્મી, ચારુ, આ લે ચારુ પ્રસાદ. અને થેન્ક યુ સો મચ હા કે આ લકી પથ્થર તે અમને આપ્યો. દિશા, હું તને તારા 5000 રૂપિયા પાછા આપવા તૈયાર છું. તું મને મારો આ પથ્થર પાછો આપી દે ને. ના, હાથ લગાડવા પણ નહીં દઉં. હા હા, આ લકી પથ્થર આવ્યા પછી દિશાનો તો રંગ જ બદલાઈ ગયો છે. આજુ એક શેડ ગોરી થઈ ગઈ છું. હું તને 6000 રૂપિયા આપીશ. 6000 માં તો હું તને ફક્ત દર્શન કરવા દઉં. મમ્મીજી, 7000 રૂપિયા? 7 જન્મ લાગે બેટા લકી પથ્થરને પામતા. દિશા, તું જેવું સમજી રહી છે ને એવું કઈ નથી આ પથ્થરમાં. હું તને ઉલ્લુ બનાવી રહી હતી. ઉલ્લુ તો તું હમણાં મને બનાવી રહી છે. તને આ પથ્થર પાછો જોઈએ છે ને એટલે જુઠ્ઠું બોલીને તું મને ઉલ્લુ બનાવી રહી છે. મને આ પથ્થર પાછું જોઈએ છે. રડવાની એક્ટિંગ તો બહુ સારી કરી લે છે ચારુ. અચ્છા, હું તને 5 ના ડબલ આપવા તૈયાર છું. પૂરા 10000 રૂપિયા. બસ. જો આમ તો હું આ પથ્થર કોઈને વેચવા ન દઉં, પણ તું આ ઘરની વહુ છે અને તારા પપ્પા ભયંકર વેવાય ને હું બહુ માન આપું છું એટલે દિશાને આ પથ્થર વેચવા દઉં છું. હા ચારુ, તું કેવી દયાની ભીખ માંગી રહી છે ને અને આ પથ્થર પાછો માંગી રહી છે. છેવટે તું છે તો મારી ભાભી જ, એટલે લાગણીવશ થઈને હું તને આ પથ્થર 10000 રૂપિયામાં વેચવા તૈયાર છું. થેન્ક યુ સો મચ દિશા. પણ હું તને 10000 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટમાં આપીશ. હા, દર મહિને હું તને 500 રૂપિયા આપીશ. નહીં, આવા નસીબ વધારતા પથ્થરને તું ઇન્સ્ટોલમેન્ટ પર ખરીદવા નીકળી છે ચારુ. ઠીક છે, હું તને આ પથ્થરના 5000 રૂપિયા ડાઉન પેમેન્ટ આપવા તૈયાર છું. ના, મને આ પથ્થરના 10000 રૂપિયા કેશ જોઈએ છે. જો મને આ 10000 રૂપિયા કેશ મળશે તો હું તને આ પથ્થર વેચવા તૈયાર છું. બોલ. શું કરું? આ તો માનતી જ નથી. વિચાર ચારુ, વિચાર, નહીં તો 2 લાખ હાથમાંથી જશે. ચકુડી, કેટલા રૂપિયા જોઈએ છે તને? 10000 રૂપિયા. ઉભી રે, લે 100 રૂપિયા રાખ. છે ને, મેં ઘરના ખૂણે પૈસા છુપાવી રાખ્યા છે. ગીતા, ક્યાં રૂપિયા હંતેડા તે? જોતા જાઓ ચકપડાના પપ્પા.
આલે બીજા 100 રૂપિયા. અરે પણ એને 10,000 રૂપિયા જોઈએ છે. મને ખબર છે. આપું છું, ઉભા રહ્યો હવે. ધીરજ તો રાખો થોડી. હાલે હજી 100 રૂપિયા. મમ્મી મને ખબર છે તને ઓછા પડે છે. આ છે ચિલ્લાની કોથળી. લે આ બધા પૈસા લઈ અને ઓલી દિશાડીના મોઢે માર. પણ એને કહેજો કે હવે બાકી બધા પૈસા હું ઇન્સ્ટોલેશન માં આપીશ. મમ્મી ઇન્સ્ટોલમેન્ટ. ગીતા, આજે લાલ ખલતો છે ને એ હું મારા હારું બંદૂકની ગોળીઓ ભરવા હારું લઈ આવ્યો હતો અને એની બદલે તું એમાં ચારાના આઠાને રૂપિયાનું ચિલ્લર ભરીને કઈડે લટકાવીને ફરસ. હવે તમારી બંદૂકની ગોળીઓ તમારી જીરા ગોળીઓ બરાબર પણ નથી હો. મમ્મી મને આ બધા ચિલ્લરની નથી જરૂર. મને પૂરા 10,000 રૂપિયા જોઈએ છે. જુઓ મને પેલા એન્ટિક પથ્થરના 2 લાખ મળવાના છે. એમાંથી હું તને 50,000 આપીશ અને બીજા 2 લાખ હું મારી પાસે રાખીશ. એમ તો ચકોડી પહેલા કેમ નહીં બોલી? હે સંદીપડા, મારી બંદૂક લઈ લે. એ પપ્પા તમે 10,000 રૂપિયા તમારી બંદૂકમાં સંતાડીને રાખ્યા છે? હું છે ને ચકોડી, એ બંદૂક છે ને ઈ મારી પહેલી બાયડી છે. ઈ ન હોય ને તો મને બહુ એકલું લાગે હો. તમારી બંદૂક બેંકમાં જઈને 10,000 રૂપિયા લઈ આવી. ઓય ક્યાં જાસ? બેંકમાં 10,000 રૂપિયા લૂંટવા? બેટી જાય તો વાંદરા બેંકમાં જઈને રૂપિયા લૂંટવાના નથી. ચેક લખી દઉં ને ઈ પૈસા જઈને બેંકમાંથી વટાવવાના છે. પપ્પા હું શું કહું છું, હું દિશાને 10,000 રૂપિયાનો ચેક જ આપી દઉં તો ના ચાલે? વેરી ગુડ. પપ્પા આ બંદૂકનું શું કરું? જગ્યા છે ને ઘરમાં, ત્યાં લગાડી દો, નહીતર બાપાને ધોળાકે દઈ દો. જો હુકુમ મેરા આકા. મારી નાખી તો વાંદરા મૂકી દે. ચારુ તને હવે આ પૈસાની જરૂર નથી? ના મમ્મી, લાવ હું સંતાડી દઉં પાછા. એ ગીતા, પણ તારી હંતાડવાની બધી જગ્યાએ મને ખબર પડી ગઈ છે હો. એને તો છે ને હવે મારી હંતાડવાની બધી જગ્યા હું બદલી નાખીશ. પણ છે ને મેં એટલા બધા રૂપિયા સંતાડી રાખ્યા છે ને અલગ અલગ જગ્યાએ કે મને પોતાને યાદ નથી. બોલો. સારું, તારો ચેક. અને બેટા, આ તારો ઓલો એન્ટિક વાળો છે ને એને તારી મમ્મીને જ વેચે ને. શું છે ને તારી મમ્મી છે ને જગતની સૌથી કિંમતી લેટેસ્ટ એન્ટિક છે. આલે 10,000 રૂપિયાનો ચેક મારા પપ્પાએ આપ્યો છે. આ લે પથ્થર દેવતા, જે તે મને આપેલા ને એ હું તને પાછા આપું છું. થેન્ક યુ સો મચ. આ એ જ જાદુઈ પથ્થર છે જેના માટે આખું વડોદરા ગાંડું છે. આ જાદુઈ એન્ટિક પથ્થરના કારણે જ લોકોના નસીબ બદલાઈ ગયા છે. આ પથ્થરના કારણે મને અમિતાભ બચ્ચન વડોદરા રેલવે સ્ટેશન પર મળ્યા હતા. યાર કેટલું ફેંકી રહી છે. એ મુંબઈ જવાની ટિકિટ કઢાવતા હતા અને હું આણંદ જઈ રહી હતી. પણ આ પથ્થરના કારણે અમિતાભભાઈ મને તરત ઓળખી ગયા. લાઈનમાંથી ઊભા રહીને મને બૂમ પાડી, ચારુ તારે ટિકિટ કઢાવવાની જરૂર નથી, હું તારી ટિકિટ કાઢી આપું છું. हम जहाँ खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. हाय. ફેક. અરે હું ફેકતી નથી, હું સાચું કહી રહી છું. મને સાચેમાં અમિતાભભાઈ મળ્યા હતા. તમને જોઈતું હોય તો તમે ફોન કરીને પૂછી લો. Alberto Giovanni, ये पत्थर नकली है. શું? यस. આ પથ્થર નકલી હોય જ ના શકે, મેં પોતે ખરીદ્યો છે. मैडम ये पत्थर नकली है, फेक है. मैं आर्कियोलॉजी डिपार्टमेंट का चीफ हेड हूँ और किसी भी पत्थर को एंटीक पत्थर बोल के बेचने के फ्रॉड में मैं आपकी पुलिस कंप्लेंट भी कर सकता हूँ. ના એવું ના કરતા. હા, તમને જોઈએ તો તમે આ પથ્થર ફ્રીમાં લઈ જાઓ. ओके कूल डाउन बट नेक्स्ट टाइम बी केयरफुल. ओके ચોક્કસ ધ્યાન રાખીશ. ठीक है, ये मैं पत्थर लेके जाता हूँ और बाहर फेंक देता हूँ ताकि दोबारा कोई ऐसा फ्रॉड ना कर सके.
સારું લેવાના તેવા પડી ગયા. હવે પપ્પાને શું જવાબ આપીશ? એવી દિશા ફાવી ગઈ અને તું ફસાઈ ગઈ.